સુરત શહેરમાં રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમની નજર ચૂકવી બેગમાંથી રૂપિયા અને દાગીના કાઢી લેતી ગેંગના રીઢા આરોપી આસિફ અઝીઝ શેખની ધરપકડ કરાઈ છે। આરોપી પાસેથી પોલીસને સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ 4,64,340 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીની પોતાના અન્ય 3 સાગરીતોની સાથે મળીને ઓટો રિક્ષા લઈ ચોરી કરવામાં જતો હતો। તેઓ વરાછા, કાપોદ્રા, પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચોરી કરવાની ટેવવાળા છે। તે વિસ્તારમાં આશરે 7 થી 8 જેટલા ગુનાઓ આચરેલ હોવાનું કબૂલાત કરી છે। આ પહેલા આરોપી 3 વખત સલાબતપુરા અને 7 વખત પૂણા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે તથા 2 વખત ખટોદરા અને 3 વખત મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે। તે ઉપરાંત આરોપી રાજ્યના ભાવનગર, અમદાવાદ, રાજકોટમાં 2 વખત પાસા હેઠળ પણ હતો। હાલ આરોપીને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।